રાજ્યમાં ફરી એકવાર વરસાદ વરાહી શકે છે, જેમાં ખાસ કરી 20 થી 22 તારીખ સુધીમાં હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ રહી શકે। ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આજે નર્મદા, તાપી અને નવસારી જિલ્લામાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે। આ સાથે જ ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। 20 થી 22 ઓક્ટોબર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ શક્યતા છે। ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે। કમોસમી વરસાદને કારણે તાપમાનમાં થોડો ઘટાડો પણ જોવા મળી શકે છે। હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહીને લઈ અને ખેડૂતોમાં ચિંતા સતત વધી રહી છે। દિવાળીના તહેવારને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે મહાનગરોના બજારોમાં ભીડ જામી છે। અમદાવાદના લાલ દરવાજા અને ભદ્રકાળી મંદિર પાસેના બજારમાં ખરીદી માટે અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે। ઐતિહાસિક લાલ દરવાજા બજાર દર વર્ષે દિવાળીની ખરીદી માટે લોકોની ભીડથી ઉભરાતું હોય છે। અહીં લોકો નાની વસ્તુઓથી લઈને સોના ચાંદી સુધીની ખરીદી કરે છે। આ વર્ષે પણ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાં દેશ વિદેશથી લોકો દિવાળીની ખરીદી માટે આવ્યા છે। રાજકોટની લાખાજી રાજ બજાર ઉપરાંત ધર્મેન્દ્ર રોડ બજાર સહિતના અલગ અલગ દુકાનોમાં પણ અત્યારે લોકો ખૂબ સારી ખરીદી કરી રહ્યા છે। લોકોની ભીડથી શુષ્ક રહેલી બજારમાં પણ જાણે નવા પ્રાણ ફૂંકાયા છે। સુરતની પ્રખ્યાત ચૌટા બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। સામાન્ય દિવસોમાં પણ અહીં ભીડ જોવા મળતી હોય છે, પરંતુ દિવાળી સમયે માહોલ કંઈ અલગ જ હોય છે। દિવાળીને લઈને લોકો છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે બજારોમાં ઉમટ્યા છે, જેને લઈને ચારેકોર દિવાળીનો ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે। સોનાના ભાવ આસમાને પહોંચ્યા। પહેલીવાર સોનું પહોંચ્યું 1,30,000 રૂપિયાને પાર। સોનાના ભાવ સતત 16મા દિવસે વધી રહ્યા છે। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 3,403 રૂપિયા વધીને 1,30,874 રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે। ગઈકાલે તે 1,27,471 રૂપિયા હતો। ચાંદીના ભાવ આજે પણ વધ્યા છે। ચાંદી 3,192 રૂપિયા વધીને 1,71,275 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે। ગઈકાલે ચાંદી 1,68,083 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતું। આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 54,712 રૂપિયાનો વધારો છે તે થયો છે। જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે તેને જોઈને લાગી રહ્યું છે કે સામાન્ય પરિવાર માટે સોનું ખરીદવું તે હવે માત્ર સપનું બની જશે। રાજકોટના બિલ્ડરોને દિવાળી પહેલા મોટી રાહત મળી। ફાયર મુદ્દે બિલ્ડરોને દંડ ફટકારી બીયુ પરમિશન અપાશે। રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે દિવાળી પહેલા રાજ્ય સરકારે મોટી રાહત આપી છે। શહેરની લગભગ 15,000થી વધુ બિલ્ડિંગોના બીયુ પરમિશનનો માર્ગ હવે મોકળો બન્યો છે। ફાયર મુદ્દે લાંબા સમયથી અટકેલા પરમિશન માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સરકારે બિલ્ડરોને દંડ ફટકારીને બીયુ પરમિશન આપવા માટે મંજૂરી આપી છે। આ નિર્ણયથી બિલ્ડરો અને ઘર ખરીદનાર બંનેને રાહત મળશે એવી આશા વ્યક્ત થઈ છે। છેલ્લા કેટલાક મહિનાથી બાંધકામ ક્ષેત્રમાં મંદી જેવી સ્થિતિ સર્જાઈ હતી। બાંધકામ સાથે જોડાયેલી 10 થી 12 એસોસિએશનો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી। તેમની માંગને ધ્યાનમાં લઈને સરકારે અંતે હકારાત્મક નિર્ણય લીધો છે। હવે રોકાયેલા પ્રોજેક્ટને ગતિ મળશે અને રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી ચેતનાનો સંચાર થશે। રાજકોટ સહિત રાજ્યભરના બિલ્ડરોમાં આ નિર્ણયથી ખુશીનો માહોલ છે। હિંમતનગરમાં હુડાના અમલીકરણ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। 40% જમીન કપાતના અમલીકરણ મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। હિંમતનગરના હુડા યોજનાના અમલીકરણ વિરુદ્ધ ખેડૂતોમાં આક્રોશ ચરમસીમા પર પહોંચ્યો છે। હજારો ખેડૂતોની હાજરીમાં વિશાળ કેન્ડલ માર્ચ યોજવામાં આવી, જેમાં 11 ગામોના લોકો એકતા દર્શાવી સરકાર સામે વિરોધનો અવાજ ઉઠાવ્યો છે। હુડા યોજનામાં 40% જમીન કપાતની જોગવાઈને લઈને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે। હડિયોલ, બેરણા અને કાંકલોણ સહિતના ગામોમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની એક જ માંગ છે કે હુડા યોજનાને તરત જ રદ કરવામાં આવે। અંધારામાં પ્રગટેલી મીણબત્તીઓએ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમારી જમીન અમારી જ રહેશે। 11 ગામના 11,000થી વધુ ખેડૂતોએ હાથમાં મીણબત્તી લઈને શાંતિપૂર્ણ રેલી યોજી હતી। ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન નહીં પરંતુ તેમની આજીવિકા જઈ રહી છે। આ મામલે આગામી દિવસોમાં ખેડૂતો આંદોલન ચાલુ રાખશે। હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં ફરી સ્થાન મળતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો। રાજ્યના નવા મંત્રીમંડળમાં યુવા નેતા અને ધારાસભ્ય હર્ષ સંઘવીને સ્થાન મળતા સુરતમાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો। હર્ષ સંઘવીના મંત્રી બનવાના સમાચાર મળતાની સાથે જ સુરતમાં આવેલા તેમના કાર્યાલય બહાર ભવ્ય ઉજવણી શરૂ થઈ હતી। ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા
અને ઢોલ નગારા સાથે નાચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ઉજવણીના માહોલને વધુ ઉત્સાહપૂર્ણ બનાવવા માટે હર્ષ સંઘવીના કાર્યાલય બહાર ટેમ્પો ભરીને ફટાકડા લાવવામાં આવ્યા અને જોરદાર આતિશબાજી કરાઈ. સમગ્ર વિસ્તાર એ જય શ્રી રામ અને ભાજપ જિંદાબાદના નારાઓથી ગુંજી ઉઠ્યો. કાર્યકર્તાઓએ કહ્યું કે હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં ફરી સ્થાન મળતા ગુજરાતના યુવાનો અને સુરતના યુવાનો માટે આ ગૌરવપૂર્ણ વાત. જામનગર ઉત્તરથી ધારાસભ્ય રીવાબા જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન મળતા પતિ રવિન્દ્ર જાડેજાએ ખુશી વ્યક્ત કરી. આજે ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું, જેમાં નેતાઓએ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા, જેમાં જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પણ મંત્રી તરીકે આજે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે આજે આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ખુશી વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી છે. બાપુ, જે પ્રમાણે રીવાબાને બહુ સારું લાગ્યું છે. તમામ મંત્રીઓને જે મંત્રી પદ મળ્યું છે એમને હું શુભકામના પાઠવીશ અને તે ગુજરાતનું સારું કામ કરે, પાર્ટીનું નામ રોશન કરે અને ખૂબ જ આગળ વધે. યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી તીર્થ દર્શન સર્કિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શક્તિપીઠ અંબાજીમાં અંબાજી તીર્થ દર્શન સર્કિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના કલેક્ટર અને મંદિરના વહીવટદાર દ્વારા અંબાજી તીર્થ દર્શન સર્કિટ બુકનું વિમોચન કરાયું હતું. અંબાજી મંદિરના ચાચર ચોકમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. અંબાજી તીર્થ દર્શન પ્રોજેક્ટ ગુજરાત પ્રવાસન વિભાગ, અતુલ્ય વારસો સંસ્થા અને અંબાજી મંદિર ટ્રસ્ટના સહયોગથી હાથ ધરવામાં આવશે. અંબાજીમાં અલગ અલગ પૌરાણિક અને ઐતિહાસિક 12 તીર્થ સ્થળોને અંબાજી તીર્થ દર્શન સર્કિટમાં સામેલ કરાયા છે. આગામી દિવસોમાં અન્ય મંદિરોનો પણ સમાવેશ તીર્થ દર્શન સર્કિટની અંદર કરવામાં આવી શકે છે. પંજાબના ડીઆઈજીના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવી, છતાં પણ 5 લાખ રૂપિયાની લાંચ લેવા ગયા હતા, જે પકડાતા સમગ્ર ભાંડો ફૂટ્યો. પંજાબના ડીઆઈજીના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી. ગુરુવારે દિલ્હી અને ચંડીગઢની સીબીઆઈ ટીમોએ છટકું ગોઠવ્યું અને ભુલ્લરને પકડી પાડ્યો હતો. પંજાબ પોલીસના રોપર રેન્જના ડીઆઈજી હરચરણસિંહ ભુલ્લર તેમજ તેમના વચેટિયા કૃષ્ણુને શુક્રવારે ચંડીગઢની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન ભુલ્લરનો ચહેરો રૂમાલથી ઢંકાયો હતો. ન્યાયાધીશે તેમને રૂમાલ ઉતારવા કહ્યું હતું. મીડિયા દ્વારા પૂછવામાં આવતા ભુલ્લરે ફક્ત એટલું જ કહ્યું, કોર્ટ ન્યાય આપશે અને હું દરેક વાતનો જવાબ આપીશ. ડીઆઈજી બુરેલ જેલમાં રાત વિતાવશે. આપને જણાવી દઈએ કે ભુલ્લરના ઘરેથી 5 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા અને 500 રૂપિયાની નોટોના બંડલ જમીન પર ફેલાયેલા હતા. ઘરમાંથી 22 લક્ઝરી ઘડિયાળો પણ મળી આવી હતી, જેને સીબીઆઈએ પોતાની સાથે લઈ ગઈ હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે, પરંતુ આગામી દિવસના પંજાબના ડીઆઈજી પાસેથી વધુ રોકડા રૂપિયા મળી આવે તો નવાઈ નહીં.